હવે આગળની આપણી જે મેથડ જે છે એ મલ્ટિપ્લિકેશન વિથ 5. કોઈપણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો હોય તો ઝડપથી કઈ રીતે કરો? કોઈપણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો હોય તો ઝડપથી કઈ રીતે કરો? તમને યુટ્યુબમાં ઘણા બધા વિડીયો પણ મળશે કે જેમાં ડાયરેક્ટ 5 વડે ગુણાકાર શીખવાડતા છે, પરંતુ એની પાછળનું લોજિક શું છે એ પહેલાં આપણે સમજીશું. હું પહેલાં તમને લોજિક સમજાવીશ, બરાબર? 37 × 5, 37 × 5, તો આનો ગુણાકાર કરવો છે, બરાબર? તો કઈ રીતે કરો? હવે સમજો કે 37 × 5 છે. શું હું આને આવી રીતે લખી શકું કે 37 × 10/2? 10/2, 37 × 10/. અમુક લોકોને એવું લાગશે કે ના આવું ન લખી શકે, પરંતુ જેમને થોડું ઘણું ગણિત આવડતું હશે ને એને ખબર પડી ગઈ છે કે હા આવી રીતે પણ લખી શકે. આ 5 હતા ને, 5ની બદલે મેં 10/2 મૂક્યું, તો 5ની બદલે 10/2 મૂક્યું તો શું કંઈ ફેર પડ્યો? તો કે ના, નો ફેર પડ્યો. અમુકને એવું લાગે કે હા ફેર પડ્યો, પરંતુ શું છે સમજો, 10/2 આનો આપણે જવાબ લાવશું તો 2 × 5 = 10, બરાબર? તો જવાબ તો મેઇન તો આ જ આવશે, આપણને પાછું તો આનું જ મળી જવાનું છે. એટલે ઇન શોર્ટ આપણે 37 × 5 કરીએ કે 37 × 10/2 કરીએ, બેયનો જવાબ તો આપણને શું મળવાનો છે? એક જ મળવાનો છે. બેયનો જવાબ એક જ મળવાનો છે. જો તમને આ વસ્તુ ખબર પડી હોય તો તમને આઈડિયા આવી જશે. તો હવે આપણે આ 37 × 5 કરવાના છે ને એ નહીં કરીએ, એની બદલે શું કરીશું? એની બદલે આપણે કરીશું 37 × 10/2. તો આ તો એકદમ સહેલું. 37 × 10 કેટલા થાય? તો 37 × 10 થાય 370, અને એને ભાગ્યા 2. કોઈ પણને ભાગ્યા 2 કરવા હોય તો એનું શું કરી નાખવાનું? અડધા કરી નાખવાના. કોઈ પણને ભાગ્યા 2 કરવા હોય તો શું કરવાનું? એનું અડધું કરી નાખવાનું. તો કે હવે 370 ભાગ્યા 2, તો 370ના અડધા કેટલા થાય? 300ના અડધા થાય 150, અને 70ના અડધા થાય 35, બરાબર? તો આ જવાબ આવી ગયો 5, 8, 1, 185, 185. આ આખી ટ્રીક છે. ટ્રીકની પાછળનું લોજિક પણ મેં તમને સમજાવી દીધું. અથવા માની લો કે કોઈને લોજિક નથી ખબર પડતી તો શું કરવાનું? તો એકદમ સહેલી રીત, 37 × 5, 37 × 5 કોઈ પણનો 5 વડે ગુણાકાર કરવો છે તો જે સંખ્યા જે છે એની પાછળ 0 મૂકી દેવાના અને એના અડધા કરી નાખવાના. ફરીથી સમજો, લોજિક બોજિક કંઈ નથી સમજવું, ડાયરેક્ટ ટૂંકો મારો છે, ડાયરેક્ટ ટ્રીક સમજવી છે. તો શું કરવાનું? કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો છે, ફોર એક્ઝામ્પલ 47 × 5, તો શું કરવાનું? જે સંખ્યા જે છે 47 એની પાછળ 0 મૂકી દેવાનું અને એના અડધા કરી નાખવાના, એટલે કે એને 2 વડે ભાગી નાખવાના. કોઈ પણ સંખ્યા હોય, માની લો કે 68ને 5 વડે ગુણાકાર કરવો છે તો આ 68 એની પાછળ 0 મૂકી દેવાનો અને એને શું કરી નાખવાનું? એને 2 વડે ભાગી નાખવાના, એટલે કે એને અડધા કરી નાખવાના. એની પાછળનું લોજિક મેં તમને સમજાવી દીધું. ફરીથી એક બીજો આપણે દાખલો જોઈએ અને એમાં હું તમને લોજિક પણ સમજાવું અને દાખલો જે છે એ પણ સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજીએ કે 42 × 5 છે, 42 × 5. તો આને આપણે શું કરી શકીએ કે 42 × 5 ને શું લખી શકીએ? 10/2 લખી શકીએ. તો 42 × 10 કેટલા થાય? તો કે 420, 420 અને ભાગ્યા 2, તો 420ના અડધા. તો 420ના અડધા કેટલા થાય? 21 × 2 = 42, તો કે 21 એટલે કે 210 થાય, બરાબર? આ મેં તમને લોજિકથી સમજાવ્યું. કોઈ એમ કે લોજિક ના સમજવું, અહીંયા એટલો ટાઈમ ન હોય મારે ઓલું પહેલું, બરાબર? તો 42 × 5 શું કરવાનું? કોઈ પણનો 5 વડે ગુણાકાર કરવો છે તો 42 છે, જે કોઈ પણ સંખ્યા હોય એની પાછળ શું કરવાનું? 0 મૂકી દેવાના. આ જે 42 જે કોઈ પણ સંખ્યાને 5 વડે ગુણાકાર કરવા છે તો એ સંખ્યા પાછળ 0 મૂકી દેવાના અને એના અડધા કરી નાખવાના, એટલે કે છેદમાં 2 મૂકી દેવાના. તો કે 42 420 જે છે તો 21 × 2 = 42, એટલે કે 210. અમુક એવા હોય કે 420 ભાગ્યા 2, બરાબર? કોક એવા હોય કે એમ કે ના મને તો આ 420ના અડધાય નથી આવડતા, કે 420ના અડધા જ મને નથી આવડતા. તો શું કરવાનું? તો પણ 200 છે. 400ના અડધા તો આવડે છે ને? 400ના અડધા કેટલા થાય? તો કે 200, અને 20 ઉપરના 20ના અડધા કેટલા થાય? તો કે 10, બરાબર? તો 210 જવાબ આવી જાય. તો આવી રીતે પણ આગળ વધી છે. હવે આપણે ડાયરેક્ટ જે છે એ ટ્રીક વડે જ આગળ વધીશું. માની લો કે 53 × 5 કરવા છે, 53 × 5. તો શું કરવાનું? 53 જે છે એની પાછળ 0 મૂકી દેવાનો અને એના અડધા કરી નાખવાના. 53ની પાછળ 0 મૂકી દેવાનો એટલે કે 530, અને એને શું કરી નાખવાના? અડધા કરી નાખવાના. 530ના અડધા માની લો કે કોઈ એમ કે મને નથી આવડતા, તો શું કરવાનું? પહેલાં 500ના અડધા કરી નાખવાના. 500ના અડધા કેટલા થાય? તો કે 250, અને 30ના અડધા કેટલા થાય? તો કે 30ના અડધા થાય 15, 5, 6 અને 2 કેટલો? 265 જવાબ આવશે, બરાબર? અહીંયા એ જ આવે છે. બીજો એકાદો દાખલો જોઈએ. 68 × 5, બરાબર? 68 × 5. તો 68નો 5 વડે ગુણાકાર કરવું છે તો શું કરવાનું? 68ની પાછળ 0 મૂકી દેવાના અને એના અડધા કરી નાખવાના, એટલે કે એને ભાગ્યા 2. તો હવે 680 એના અડધા નથી આવડતા, બરાબર? તો શું કરવાનું? પહેલાં 600ના અડધા કરી નાખવાનો. 600ના અડધા થાય 300, અને ઉપરના 80ના અડધા કેટલા થાય? તો કે 40, તો કે 340. આ બેનો સરવાળો કરી નાખવાનો. 340 જવાબ મળી જશે આપણને. હવે માની લો કે 77 × 5 કરવા છે, 77 × 5. તો શું કરવાનું? 77 એની પાછળ 0 મૂકી દેવાનું. કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો હોય તો એ સંખ્યા પાછળ 0 મૂકી દેવાના અને એના અડધા કરી નાખવાના. એના શું કરી નાખવાના? અડધા કરી નાખવાના. 770 ભાગ્યા 2, 770ના અડધા કરવાના. 770ના અડધા માની લો કે નથી આવડતા તો પહેલાં 700ના અડધા કરવાના. 700ના અડધા કેટલા થાય? તો કે 350.
350 અને ઉપરના 70 ઉપરના 70ના અડધા કેટલા થાય તો કે 35 દુ 70 એટલે કે 35 તો કે 5 8 અને 3 385 385 જવાબ આવશે. તો આવી રીતે તમે ફટાફટ જે છે એ દાખલા ગણી શકો છો. મેં કીધું હતું કે આમાં તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે કારણ કે પરીક્ષામાં તો જ યાદ આવશે. 89 89નો 5 વડે ગુણાકાર કરો છે તો શું કરવાનું 89ની પાછળ 0 મૂકી દેવાનું 89ની પાછળ 0 મૂકી દેવાનું અને આના અડધા કરી નાખવાના. આના શું કરી નાખવાના આના અડધા કરી નાખવાના. 890ના અડધા કરવાના. 890ના અડધા નથી આવડતા તો પહેલાં 800ના અડધા કરો. 800ના અડધા કેટલા થાય તો કે 400. 90ના અડધા કેટલા થાય તો કે 90ના અડધા થાય 45. 90ના અડધા શું થાય 45. 445 જવાબ આવશે 445. બીજો એકાદો દાખલો જોઈએ કે 96 ગુણ્યા 5 કરીએ. 96 ગુણ્યા 5 તો શું કરવાનું 96 ને 5 વડે ગુણાકાર કરવાનો છે તો 96ની પાછળ શું કરવાનું 96ની પાછળ 0 લગાવી દેવાનો. 96ની પાછળ 0 અને આના શું કરી નાખવાના આના અડધા કરી નાખવાના. કોઈ પણ સંખ્યાને 2 વડે ભાગવા એનો મતલબ જ એ થાય કે એના અડધા કરવા. કોઈ પણ સંખ્યાને ના અડધા કરવા એટલે કે એને 2 વડે ભાગવા. તો અડધા બરાબર. તો હવે 960 તો 96ના અડધા કરી નાખવાના 480. 96ના અડધા કેટલા થાય તો કે 48. 48 દુ 96 થાય 48 દુ 96 થાય 48 દુ 96 તો 480 જવાબ આવશે. અમુક મહાનુભાવીઓ હોય બરાબર કે મહાન વ્યક્તિઓ કે મને ભાઈ 96ના અડધા નથી આવડતા. કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો. 96ના અડધા નથી આવડતા તો કે 900ના અડધા કરો. 900ના અડધા તો આવડે છે ને. 900ના અડધા થાય 450. 450 બરાબર 450 અને ઉપરના 60ના અડધા કરો. ઉપરના 60ના અડધા થાય 30 બરાબર. તો હવે તો જવાબ આવી ગયો ને 5 ને 3 8 4 480. ગમે એનો આવડતો હોય ગમે એ રીતે તમે જે છે એ સામ દામ દંડ ભેદ ગમે એમ રીતે આપણે જવાબ સુધી જે છે પહોંચવાનું છે. મોટી સંખ્યા હોય તો શું કરવાનું 107. 107 ને 5 વડે ગુણવા છે. 107 ગુણ્યા 5 નિયમ એ જ રહેશે. 107 જે છે પાછળ 0 લગાવી દેવાનું તો 10 70 થઈ ગયા અને આના અડધા કરી નાખવાના 10 70. 10 70 1070 આના અડધા કરવાના. આના અડધા નથી આવડતા શું કરવાનું 10 70 આના અડધા નથી આવડતા તો શું કરવાનું પહેલાં 1000ના અડધા કરો. 1000ના અડધા તો આવડે કે નહીં. 1000ના અડધા એકદમ સહેલું 500. આને ઘણી બધી વાર તમારે પૈસાની રીતે પણ વિચારવાનું. માની લો કે તમારે 1000 રૂપિયા જે છે 2 જણા વચ્ચે ભાગ પાડો છે તો બેના ભાગે કેવા આવશે 500 500. ઉપરના 70 તો કે એના અડધા કરવી તો 35 બરાબર. તો 500 અને 35 તો જવાબ શું આવશે 535 બરાબર. આવી રીતે તમે જવાબ મેળવી શકો છો. આગળ માની લો કે 118 ગુણ્યા 5 કરવા છે. 118 તો શું કરવાનું 118ની પાછળ 0 લગાવી દેવાનું અને એના અડધા કરી નાખવાના એટલે કે 2 વડે ભાગવાના. 118 એની પાછળ 0 લગાવી દેવાનું અને 2 વડે ભાગવાના. તો હવે 1180ના અડધા કરવા છે તો શું કરાય આવડતા હોય તો ડાયરેક્ટ કરી નાખાય. નથી આવડતા તો પહેલાં 1000ના અડધા કરો. 1000ના અડધા કેટલા થાય તો કે 500. હવે ઉપરના 1000 ઉપર કેટલા છે તો કે 180. 180ના અડધા કરો તો 180ના અડધા કેટલા થાય તો કે 90. 9 દુ 18 થાય 90 અને 90 જે છે એ 180 થાય. તો આ બેનો સરવાળો કરો 590 જવાબ આપણને મળી ગયો 590 બરાબર. આગળનો બીજો એકાદો દાખલો જોઈએ. માની લો કે 129ને 5 વડે ગુણવા છે. 129 129 129 તો શું કરવાનું 129ની પાછળ 0 લગાવી દેવાનું. 129ની પાછળ 0 લગાવી દેવાનું અને એના અડધા કરી નાખવાના. એના અડધા કરવાના તો 1290. હવે 1290ના અડધા કરવાના. 1290ના અડધા નથી આવડતા. 1000ના અડધા કરો પહેલાં. 1000ના અડધા કેટલા થાય તો કે 500. 1000ના અડધા કેટલા થાય 500. હવે બીજા 290ના અડધા કરો. માની લો કે 290ના અડધા નથી આવડતા. 290ના અડધા નથી આવડતા તો 200ના અડધા કરો. 200ના અડધા કેટલા થાય તો કે 100. ઉપરના 90ના અડધા કરો. ઉપરના 90ના અડધા કેટલા થાય તો કે 45 બરાબર. તો 500 અને 600 અને 45 645 જવાબ. આવી રીતે આપણે ટુકડામાં વિભાજિત કરી અને પણ જે દાખલો જે છે ગણી શકીએ છીએ. ફરીથી જોઈએ બરાબર. 129ને 5 વડે ગુણવા છે તો શું કરવાનું 129 129 પાછળ 0 લગાવી દેવાનો અને આના અડધા કરી નાખવાના. આના અડધા કરવા માટે છેદમાં 2 મૂકવાના. આના અડધા કરવા માટે બરાબર. હવે જો અહીંયા ભાગાકાર કરવાના જ બેસવાનું આપણે મૌખિક જ કરવાનું બધું. હવે 1290ના અડધા કરવાના. 1290ના અડધા નથી આવડતા તો પહેલાં 1000ના અડધા કરો બરાબર. આ જે 1290 જે છે તો આને આ 1290 બરાબર. તો આને આપણે આવી રીતે લખી શકીએ કે 1000 ઉપરના 200 અને ઉપરના 90. તમારે કોઈને પૈસાની લેતી દીતી કરવાની હોય ત્યાં તમે આવી જ રીતે કરો ને. તમે મોટા અમુક લોકો હોય ને જે ભણેલા ન હોય પણ ગણેલા હોય તો એ તમે જોજો એ આવી જ રીતે અડધા કરશે બરાબર. 1290ના ડાયરેક્ટ અડધા નથી આવડતા તો પહેલાં 1000ના અડધા કરો. 1000ના અડધા કેટલા થાય તો કે 500. પછી 200ના અડધા કરો. 200ના અડધા કેટલા થાય તો કે 100. પછી 90ના અડધા કરો તો કે કેટલા થાય 45. 500 અને 600 645 બરાબર. આવી રીતે આગળ વધી શકો છો. માની લો કે 134 ગુણ્યા 5 કરવા છે. 134 134 શું કરવાનું 134ની પાછળ 0 લગાવી દેવાનું અને છેદમાં 2 એના અડધા કરી નાખવાના. 134ની પાછળ 0 લગાવવાનો એના અડધા કરવાના. તો 1340ના અડધા કરવાના છે. 1340ના અડધા કરવાના છે. માની લો કે 1340ના અડધા નથી આવડતા બરાબર. તો પહેલાં 1000ના અડધા કરવાના. 1000ના અડધા કેટલા થાય 500. પછી ઉપર કેટલા બચ્યા 340. તો હવે 340ના અડધા કરવાના. તો 340ના 17 દુ 34 થાય. 17 દુ 34 બરાબર. તો 170 ડાયરેક્ટ થઈ ગયું 170. તો 0 7 અને 5 અને 1 670. માની લો કે કોઈ 340ના અડધા પણ નથી આવડતા. 340ના અડધા પણ નથી આવડતા તો પહેલાં 300ના અડધા કરી નાખવાના 150 અને ઉપરના 40ના અડધા કરવાના 20 બરાબર. આવી રીતે આગળ વધો. ફરીથી હું તમને ટ્રીક સમજાવી દઉં કે કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો છે. કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો છે તો શું કરવાનું તો એ જે
સંખ્યા જે છે જે સંખ્યા એની પાછળ 0 લગાવી દેવાનો, એની પાછળ 0 લગાવી દેવાનું અને પછી શું કરવાનું, એને 2 વડે ભાગવાના, એટલે કે એને અડધા કરવાના. ફરીથી સમજો, કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો હોય તો એ સંખ્યા પાછળ 0 લગાવી દો અને એના અડધા કરી નાખો. કોઈ પણ સંખ્યાનો 5 વડે ગુણાકાર કરવો હોય તો એની પાછળ 0 લગાવી દો અને એના અડધા કરી નાખો, એટલે કે એને 2 વડે ભાગી નાખો. ફરીથી એકાદો છેલ્લો દાખલો જોઈ લઈએ. માની લો કે 145નો 5 વડે ગુણાકાર કરવાનો છે, તો 145, તો એને શું કરવાનું, એની પાછળ 0 લગાવી દેવાના અને એના અડધા કરી નાખવાના. તો હવે કેટલા થયા? 1450. 1450ના અડધા કરવાના. 1450ના અડધા નથી આવડતા, 1400ના અડધા કરો. 1400ના અડધા કેટલા થાય? 700. અને ઉપરના 50ના અડધા તો કે 25. 725 જવાબ આવશે, 725. બરાબર. આવી રીતે બીજા પણ અમુક પ્રેક્ટિસ માટેના આપેલા છે, તમે તમારી રીતે જોઈ શકો છો. બાકી કંઈ વાંધો હોય તો કમેન્ટમાં પણ જણાવી શકો છો. વધુ અને વધુ પ્રેક્ટિસ કરશો એટલું વધુ આવડશે.